અને જય માતાજી, જય વેલનાથ બાપુ। તો કેમ છે મારો ઠાકોર સમાજ? તો આજ જો રોડે હાડા પાસે બ્લોક ચાલુ કરી દીધો છે મિત્રો। તો જો પાણી શીતલ પીવે છે ને ખોટી ખોટી કે છે સોડા છે એમ। તો બેહી ગયા છે બધાય અને આજ મારે કારેલાની સબ્જી બનાવવાની છે। કા પૂરી કારેલાનું શાક બનાવવાનું છે। બે શાક બને અમારે કાયમ બે, એટલે છોકરા ખાતા ન હોય તો એની હાટું અલગ બનાવવું પડે। અને મારે તો બધું હાલે, કારેલાનું શાક, ગવારનું, ભીંડાનું, બધી। છોકરા ન ખાય સેવ ટમેટાનું જોઈ શાક, બટેકાનું, છોકરાને એવું જોઈ। તો અમારા બ્લોકમાં બના રહેજો કન્ટિન્યુ। અને આ અમારું ધાબુ છે, તમે જોઈ શકો છો। અહીંયા બેઠી હતી હું, જો અહીંયા બેઠી હતી। અહીંયા અમારો જેની લખે છે, આવું કાંક છે ધાબુ। અને મારી શીતલ આખો દી દોડતી હોય, જો જોઈ શકો છો તમે। આવું છે ઉડું મોટું ધાબુ છે, રાતે બધા તો આવું કાંક ધાબુ છે। જો પૂરી અમારી છે ને આ સામું બતાય છે એ ગાયત્રી છે ને પાણીપુરી જો હામી રેકડી છે ઊભી છે। મને બહુ ખાવાનું મન થાય છે, માર્કેટ કાંઈ જવાનું છે નહીં, એટલે વિચારું છું પાણીપુરી ખાવા જાવ કે તો પાણીપુરી ખાવા તો કેવું લાગે તો જવાનું જ છે। બકાલું ભલે ને લેવાનું ન હોય પણ પાણીપુરી તો ખાવી પડે, એટલે પાણીપુરી ખાવા જવાનું છે। તો અમારા બ્લોકમાં બન્યા રહેજો। જો અમારી શીતલ, જેનીલ ને અમારી ખુશી, જો હાલો ફ્રેન્ડ, તો મેં તમને કીધું હતું ને કે મારી ઘરે બે શાક થાય, તો તમે જોઈ શકો છો। એક સેવ ટમેટાનું બનાવી નાખ્યું છે ને કારેલા મારા બફાય છે અને બહુ ગરમી થાય છે, પંખો બંધ છે, કારણ કે અવળી એવી નાનકડી એમથી રૂમમાં સુરતમાં તો બહુ ગરમી થાય। નાની રૂમ હોય, રસોઈ બનાવી તો પંખો બંધ કરવો પડે, એટલે તમે જોઈ શકો છો। બની ગયું છે સેવ ટમેટાનું શાક। અને અહીંયા જો કારેલા બફાય છે, આમાં ચણાનો લોટ બધું ભરવાનું બાકી છે। મારે એક ખાટું બનાવવાનું છે, તો તમે જોઈ શકો છો। તો ગેસની પણ બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ગેસ મળતો નથી, હવે તો થોડો થોડો મળવા માંડ્યો છે। અમારે શીતલ જો જાણે કોકને એમ થાય શીતલ રસોઈ બનાવતી છે। ફાઇનલી તમે જો આ સુરતની રસોઈ હું બનાવું છું। આખા પલ્લી ગયા આમ જો, જાણે નાયમાં વેન પડે જો નાકે ટીપવા જોઈએ, કાંઈ ટીપવા। તો સુરતમાં રસોઈ બનાવી કાંઈ જેમ તેમ કામ નથી, તો ગામડે તો બહુ મજા આવે રસોઈ બનાવવાની। અને સુરતમાં તો જો રસોઈ બનાવું છું ત્યારે આખી પલળી ગઈ, ગરમી બહુ થાય। પછી રોટલી બનાવવાની બાકી છે અને સેવ ટમેટાનું શાક કરી નાખ્યું, અને મારું ફેવરેટ કારેલાનું શાક પણ કરી નાખ્યું છે, તમને બતાવું। જો મિત્રો મારું ફેવરેટ કારેલાનું સબ્જી, કરેલી કી સબ્જી, છાશ નાખી છે અને કારેલા ભરી લીધા છે છાશ નાખી। અને મને છે ને બહુ તેલવાળું શાક ન ભાવે, એટલે આ મારું સ્પેશિયલ તવલું છે કારેલાનું શાક બનાવવાનું। તો આમાં ચણાનો લોટ શેકી નાખું ને એટલે કાળું જો થોડુંક થઈ ગયું છે, ચણાનો લોટ બળી ગયો તો કાળે થઈ ગયું છે। તો આવું કાંક શાક બનાવ્યું છે, તમને કોઈને ભાવતું હોય તો કોમેન્ટમાં કહેજો પાછા। તો આપણા બે શાક રેડી છે, જો આ સેવ ટમેટાનું અને આ કારેલાનું, અને આ છાશ લઈ આવ્યા છીએ ને આગળ